હરિઓમ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં આપણે શરૂઆત કરીશું કાવ્ય પહેલું કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર પદ છે. તેના કવિ છે નરસિંહ મહેતા. પેપરમાં આપણને જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે પદ્ય આધારિત 4 માર્કના, તો પદ્ય આધારિત જે હેતુલક્ષી પ્રશ્નો છે એ કાવ્યના ઉપર જે કવિ પરિચય હોય છે એમાંથી વધારે પડતા મૂકવામાં આવે છે. પાઠ છે તો લેખક પરિચયમાંથી પૂછાય છે. આ કાવ્ય વિશે વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો કુલ 6 બને છે. જેમાં કેવી રીતે હેતુલક્ષી પ્રશ્નો હોઈ શકે તો કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ તો નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર તો પદ. નરસિંહ મહેતાનું ઉપનામ પૂછાય તો નરસૈયો કે આદિકવિ. નરસિંહ મહેતાની રચનાઓ કયા નામે પ્રખ્યાત છે તો પ્રભાતિયા. નરસિંહ મહેતાએ પ્રભાતિયા કયા છંદમાં રચેલા છે તો ઝૂલણા. અને છેલ્લો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું તો ભાવનગર પાસેનું તળાજા ગામ. આવી રીતે હેતુલક્ષી પ્રશ્નો નીકળતા હોય છે. હવે વાત કરીએ નરસિંહ મહેતા વિશે. તો નરસિંહ મહેતાનું નામ સાંભળતા જ આપણને જૂનાગઢ નરસિંહાની નગરી યાદ આવે. પરંતુ નરસિંહ મહેતા જૂનાગઢના નથી, તે ભાવનગરના તળાજા ગામના છે. તેમનું જન્મસ્થળ છે ભાવનગર પાસેનું તળાજા ગામ. જૂનાગઢ તો એમની કર્મભૂમિ છે. એટલે નરસિંહ મહેતાથી જૂનાગઢની ઓળખાણ છે એ સાચું છે, પણ કર્મભૂમિને પોતાની માતૃભૂમિની જેમ એમણે વણી લીધી છે. નરસિંહ મહેતાની કૃતિઓ વિશે વાત કરીએ તો એમની કૃતિઓમાં પોતાને જે અનુભૂતિ થઈ છે, એટલે કે પોતાના જીવનમાં જે બનેલા પ્રસંગો છે એના વિશેની રચનાઓ તેમની જોવા મળે છે. જેમ કે કુંવરબાઈનું મામેરું, ઊંડીનો પ્રસંગ, સામળસાનો વિવાહ, હારનો પ્રસંગ, શ્રાદ્ધનો પ્રસંગ. આ બધી જે રચનાઓ છે એને પોતાના જીવનમાં અનુભવેલી છે. એમના જીવનમાં બનેલા પ્રસંગો છે. ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ એણે જે પ્રભાતિયાની રચનાઓ કરેલી છે તે આજે પણ લોકકંઠે વસેલા છે. જેવા કે ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગોને જસોદાના જાયા વગેરે સરળતાથી લોકો ગાઈ શકે છે. આપણું જે કાવ્ય છે એટલે કે પદ છે તેમાં નરસિંહ મહેતાએ ઈશ્વરની સર્વવ્યાપકતાના રૂપનું વર્ણન કરેલું છે. એટલે કે પરમ તત્વ એક જ છે, પરંતુ આપણે તેને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. આ વાતને સાબિત કરવા માટે નરસિંહ મહેતા સુવર્ણ એટલે કે સોનું, જેની વાત કરતાં કહે છે કે સોનું એક જ છે, પણ આપણે એમાંથી અલગ અલગ ઘાટ ગળીને અલંકારો બનાવીએ છીએ. જેવા કે કુંડળ, બંગડી, હાર, વીંટી, ચેન. આ બધા ઘરેણાઓ છે એમાં અંતે તો સોનું છે. ઘાટ આપતા નામ અલગ પડ્યા. તો એવી જ રીતે પરમ તત્વ એક જ છે, પણ નામ આપણે જુદા પાડી દીધા છે. વિશેષમાં વાત કરતાં કહે છે કે આપણા જ્ઞાન ગ્રંથોએ જે વાત સમજાવી છે, જે ગરબડ કરી છે, એ ગેરસમજને કારણે આપણને જે ગમે છે એને આપણે પૂજા કરીએ છીએ, એને આપણે સાચું માની લઈએ છીએ. નરસિંહ મહેતા માને છે કે પરમ તત્વની પ્રાપ્તિ માત્ર નિઃસ્વાર્થ ભક્તિથી થાય છે. પરમાત્માની પ્રેમ ભક્તિ કરવાથી જ તેને અનુભવી શકાય છે. પરમ તત્વને જોઈ કે સ્પર્શી શકાતું નથી, માત્ર ને માત્ર તેને અનુભવી શકાય છે. આ ભક્ત કવિ પોતાને થયેલી પ્રતીતિને આપણા કાવ્યમાં અલગ અલગ ઉદાહરણો આપીને સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કે નરસિંહ મહેતાએ લખેલું પદ આપણા અભ્યાસક્રમમાં પહેલું કાવ્ય છે. તો એના વિશેની સમજૂતી જોતા જોઈએ તો કાવ્યની શરૂઆત થાય છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ પંક્તિમાં એવું સમજવામાં આવ્યું છે કે સમસ્ત બ્રહ્માંડમાં, અખિલ એટલે સમસ્ત બ્રહ્માંડમાં ભગવાન એક જ સ્વરૂપ છે, પણ આપણે તેને જુજવે એટલે કે જુદા જુદા રૂપે ઓળખીએ છીએ. અનંત ભાસે, અનંત એટલે જેનો કોઈ અંત નથી એવા સ્વરૂપે ભગવાન આ બ્રહ્માંડમાં રહેલા છે. કેવી રીતે તો કે દેહધારીઓમાં દેવ એટલે કે આત્મા સ્વરૂપે, તત્વ એટલે 5 તત્વ જે પંચમહાભૂત કહેવાય છે તે પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ, વાયુ, એમાં તેજ સ્વરૂપે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે વેદમાં રહેલા શબ્દો, જે પણ ભગવાનનું જ એક સ્વરૂપ ગણે છે નરસિંહ મહેતા. તો આ રીતે પહેલી પંક્તિમાં નરસિંહ મહેતાએ પરમાત્માની વાત સમજાવતા કહેલું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. બીજી પંક્તિ છે આપણી
જેમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે કે પવનમાં, પાણીમાં, ભૂમિમાં બધી જ જગ્યાએ તારો વાસ છે. ભૂધરા, ભૂધરા એટલે પૃથ્વીને ધારણ કરનારા, ભૂ એટલે પૃથ્વી અને ધરા એટલે ધારણ કરનાર. બીજું કીધેલું છે કે વૃક્ષ થઈને આકાશ સુધી વિસ્તરીને રહેલો છે. હવે આવી રચનાઓ ભગવાને શા માટે કરી? એ માટે નરસિંહ મહેતા કહે છે કે અનેક રસનું પાન કરવા માટે થઈને શિવમાંથી જીવ સ્વરૂપે ભગવાન અવતાર ધારણ કરેલો છે. એ જ આશે, આશે એટલે કે આશાએ, જીવ સ્વરૂપે એટલે કે દરેક દેહાત્માઓ, દરેક દેહધારીઓમાં ભગવાન આત્મા સ્વરૂપે બિરાજે છે. શું કામીને? તો કે અનેક રસનું એ પાન કરી શકે. આ પૃથ્વીની વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન જે કરેલું છે એનું એ રસમય રીતે પાન કરી શકે. એ માટે એણે અનેક અલગ અલગ આત્માઓ તરીકે, જીવાત્માઓ તરીકે સજીવ સૃષ્ટિની રચના કરી. કાવ્યની ત્રીજી પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ પંક્તિમાં નરસિંહ મહેતા પરમ તત્વને સમજાવવા માટે સોનાની ધાતુનું ઉદાહરણ આપે છે. સોનું જે છે ધાતુ, એમાંથી અલગ અલગ અલંકારો બને છે. એને અલગ અલગ નામ આપવામાં આવે છે. જો આ અલંકારો તૂટી જાય કે ભાંગી જાય તો પાછું સોનું બની જાય છે. એટલે તો એમાં કીધું છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. એટલે કનક એટલે સોનું અને કુંડળ એટલે ઘરેણું, કે એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ઘાટ ઘડાણા એટલે નામ અલગ અલગ એને મળ્યા છે, પણ અંતે તો એ સોનું જ છે. આગળની પંક્તિમાં એવું કહે છે, વેદ તો એમ વધે, વેદ એટલે કે આપણા ધર્મશાસ્ત્રો, એવું વધે, વધે એટલે કહે છે કે પરમ તત્વ એક જ છે. અને શ્રુતિ સ્મૃતિ પણ, શ્રુતિ એટલે કે સાંભળેલું, કોઈ પણ પાસેથી આપણે જે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ શ્રુતિ, અને સ્મૃતિ એટલે કે યાદ રાખેલી બાબતો. તો શ્રુતિ અને સ્મૃતિ આ બે બાબતો પણ આની સાક્ષી પૂરે. શાખ દે એટલે સાક્ષી પૂરે. કઈ વાતની? તો કે ભગવાન એક જ છે, પરમાત્મા એક જ છે, પણ આપણે એને અલગ અલગ નામ આપેલા છે. હવે આવું શા માટે થયું? તો એના માટે ચોથી પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે, ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. કે આવું શા માટે બન્યું? તો કે આપણા ગ્રંથોમાં ગેરસમજ આપણાથી ઊભી થઈ છે. આપણે એવી ગ્રંથમાં સાચી વાત જાણતા નથી અને ગરબડ માની લઈએ છીએ. ગેરસમજ જે માની લઈએ છીએ એ વાતને આપણે સાચું માની લઈએ છીએ. ગ્રંથોની ગરબડને કારણે સત્ય વાત આપણે જાણી શકતા નથી અને આપણે જે ગમ્યું છે એને આપણે પૂજીએ છીએ. આપણા ધર્મશાસ્ત્રો, બધા જ ધર્મશાસ્ત્રોમાં, કોઈ પણ ધર્મ જ્ઞાતિનું ધર્મશાસ્ત્ર હોય, બધામાં એક જ ઉપદેશ છે કે ભગવાન એક જ છે. ભગવાન એક જ આત્મા છે, એક જ પરમાત્મા છે, જે દરેકમાં રહેલો છે આત્મા સ્વરૂપે. એટલે ગ્રંથોની ગરબડને કારણે આપણે જે કાંઈ ગમ્યું મનને, એની આપણે પૂજા કરવા લાગ્યા. મન વચન કર્મથી આપણે એને સાચું માની લીધું. મનમાં આપણને જે સૂઝ્યું એ સ્વરૂપનું આપણે પૂજન કર્યું. છેલ્લી પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. એટલે કે નરસિંહ મહેતા છેલ્લી પંક્તિમાં બીજ અને વૃક્ષનું ઉદાહરણ આપે છે. પટંતરો શબ્દ જે આવ્યો છે એટલો અર્થ થાય છે આવરણ કે પડદો. કોઈ પણ બી છે તો એની ઉપર જે પડ છે, એ પડને તૂટતા એમાંથી વૃક્ષ નીકળે છે. એટલે અંદર જે વૃક્ષ છુપાયેલું છે એને આપણે જોઈ શકતા નથી, પણ નાનકડા એવા બીજમાં પણ વટવૃક્ષ બનવાની ક્ષમતા છે. બીજને જમીનમાં રોપીએ એટલે થડ, ડાળી, પાન, ફળ, ફૂલ એવી રીતે બીજ પાછા આવે, એમ આખું વૃક્ષ એક રૂપાંતર પામે છે. એટલે આ બે વચ્ચે જે પૂરકતાનો સંબંધ છે એ નરસિંહ મહેતા અહીંયા સ્પષ્ટ કરે છે કે એકબીજા વગર એક બીજું શક્ય નથી. છેલ્લી પંક્તિમાં નરસૈયો એવું કહે છે, નરસૈયો એટલે નરસિંહ મહેતા, ભણે એટલે કહે છે કે તો મન તણી શોધના, શોધના એટલે મન પવિત્ર હશે અને પ્રેમથી તમે પ્રીતથી ભગવાનનું ભજન કરશો તો એને પ્રગટ થવું પડશે. શું કામ એને આટલું દૃઢતાથી નરસિંહ મહેતા કેમ કહી શકે? તો કે નરસિંહ મહેતાને અડગ વિશ્વાસ હતો ભગવાનમાં. નરસિંહ મહેતાની દરેક જે મુશ્કેલીઓ છે એને ભગવાને દૂર કરેલી છે. શું કામ એને? તો કે એનું મન પવિત્ર હતું, એનું મન શુદ્ધ હતું અને પ્રેમથી એની પૂજા કરતા હતા.
પ્રેમથી એની ભક્તિ કરતા હતા. એટલે છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા એવું કહે છે કે જો તમારું મન પવિત્ર હશે અને પ્રેમથી તમે જો એનું ભજન કરશો તો અવશ્ય તમને એની અનુભૂતિનો તમને સાક્ષાત્કાર થશે, પરમ તત્વને તમે પામી શકશો. આમ 5 પંક્તિ દ્વારા નરસિંહ મહેતાએ પરમ તત્વ વિશેની વાત કરી છે. ભગવાનના એક સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક જ સ્વરૂપ છે જેને આપણે અલગ અલગ જોઈએ છીએ, અલગ નામથી ઓળખીએ છીએ, તો એની બધી વાત અલગ અલગ દ્રષ્ટાંતો આપીને નરસિંહ મહેતાએ સાબિત કર્યું છે કે પરમ તત્વ એક જ છે, પણ આપણે એને અલગ નામ આપેલા છે, આપણે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. આ કાવ્યમાં એટલું બધું કોઈ વ્યાકરણ નથી, માત્ર શબ્દ સમૂહ છે, સમાનાર્થી શબ્દો છે, વિરોધી વાક્ય એક જ છે, તળપદા શબ્દો છે અને જોડણી છે. વિશેષણ વિશેનો એક પોઈન્ટ આવે છે, તો એ વિશેષણ છે એ વિશે વાત કરીએ તો કોઈ પણ શબ્દની વિશેષતા બતાવે એને આપણે વિશેષણ કહી શકીએ. તો એ વિશેષણવાચક વાક્ય જે છે એ વાક્ય એક જ આપેલું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત પાસે. કાવ્યની જે પહેલી પંક્તિ છે એમાં 2 શબ્દો વિશેષણવાચક બને છે. કયા 2 શબ્દો? તો કે અખિલ અને એક. કેવી રીતે? તો કે બ્રહ્માંડ. કેવું બ્રહ્માંડ? તો કે અખિલ બ્રહ્માંડ, સમસ્ત બ્રહ્માંડ. અને શ્રીહરિ. કેવા શ્રીહરિ? તો કે એક જ સ્વરૂપ શ્રીહરિ. એટલે આવા વિશેષતા બતાવતા શબ્દોને વિશેષણ કહી શકાય. તો આ એક પોઈન્ટ આપણે આગળના ધોરણમાં પણ ભણી ગયા છીએ, એટલે આપણા માટે કોઈ નવો પોઈન્ટ નથી. આ સિવાય આ કાવ્યમાં કોઈ બીજું ગ્રામર આવતું નથી, બીજા કોઈ વ્યાકરણના પોઈન્ટ આવતા નથી. હેતુલક્ષી પ્રશ્નો તમને મેં કવિ પરિચયમાં કીધેલા છે. અને ત્યારબાદ લખવા માટે નોટમાં 2 પ્રશ્ન છે. એક પ્રશ્ન 2-3 વાક્યવાળો છે, બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. અને એક પ્રશ્ન સવિસ્તર છે, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે. તો આ 2 પ્રશ્નો આપણે નોટમાં હોમવર્ક તરીકે લખવાના છે.